સુરેન્દ્રનગરમાંથી થાનમાં મગફળી ગોડાઉનમાં આગ લાગી હતી, જે કાબૂમાં આવી ગઈ હોવાની વિગતો છે। ફાયર વિભાગે મોડી રાત્રે આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો। આગ કાબુ કર્યા બાદ સ્થળ અને મુદ્દામાલની કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે। 4 ડમ્પર, 2 હિટાચી અને 1 જેસીબી કુલિંગ કામગીરીમાં લાગ્યા છે। ફાયર વિભાગની 10 થી વધુ ટીમ દ્વારા ભારે જહેમત કરવામાં આવી। 25,000 થી વધુ બોરીમાં આગ લાગી હતી। આગમાં 3,000 જેટલી બોરી સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે। ચોટીલાના નાયબ કલેક્ટર પ્રાંત મામલતદાર 24 કલાકથી સ્થળ પર હાજર છે। આગ લગાડવાની આશંકાએ તંત્રએ પુષ્ટિ નથી આપી। કયા કારણોસર હજુ આગ લાગી છે તેની તપાસ ચાલી રહી છે। ત્યારે અમારા સંવાદદાતા સાજિદ બેલીમ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સાજિદ, આગ પર તો કાબુ મેળવી લેવાયો છે, પરંતુ આગ કઈ રીતે લાગી તે તપાસનો વિષય। जी, जो बात કરવામાં આવતી છે કાલ સવારથી જે આ ગોડાઉનમાં એફસીઆઈના આગ લાગી હતી અને આ આગ છે તે મોડી રાત્રે અને આજે વહેલી સવાર સુધી ભભૂકી ઉઠી હતી। ત્યારે જે રાજકોટ, વાંકાનેર, હળવદ સહિતના જે ફાયર ફાઈટરો આવીને આગને કાબુમાં લીધી હતી। અને વાત કરવામાં આવે તો હજુ પણ જે ધુમાડા નીકળી રહ્યા છે ને જે અંદર પડેલો મગફળીનો જે જથ્થો છે તેને બહાર કાઢવાની કામગીરી ચાલુ છે। અને જો એક એવી પણ વાત બહાર આવી છે કે આ જે ગોડાઉન છે તે સરકારી નથી પરંતુ ખાનગી ગોડાઉન છે તેને ભાડે લેવામાં આવ્યું હતું ને ત્યાં લાઇટ પણ નથી। પહેલા જે પ્રાંત અધિકારી છે તે શોર્ટ સર્કિટથી આ આગ લાગી હોવાની વાત કરતા હતા, પરંતુ ત્યાં કોઈ ઇલેક્ટ્રિક કનેક્શન જ નથી, જેથી કરીને આ આગ કઈ રીતે લાગી તે પણ શંકાનો વિષય છે। અને બીજી વાત કે જે વિપક્ષો છે તે આક્ષેપો કરી રહ્યા છે કે આગ લગાડવામાં આવી છે અને કૌભાંડ કરવામાં આવ્યું છે, કે મગફળી જે છે તે ટેકાના ભાવે ખરીદવામાં આવી હતી, તે મોડી કક્ષાની અને નિમ્ન કક્ષાની ખરીદવામાં આવી હતી, જેથી કરીને આગ લગાડીને આ જે જથ્થો છે તેનો નાશ કરવામાં આવે ને આ મોટું કૌભાંડ છે તેવું પણ હાલ ચર્ચા રહ્યું છે। જી બિલકુલ આભાર। તો 25,000 થી વધુ બોરીમાં આગ લાગી હતી અને આગ સંપૂર્ણ હવે કાબૂમાં આવી ગઈ છે। કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરાઈ રહી છે। સમાચારમાં આગળ વધી